તમારી જેવા સારા દેખાતા ટીચરને કારણે અમારા જેવા છોકરાઓના કરિયર બરબાદ થઈ ગયા છે. આ કોઈનું ભણવામાં ધ્યાન નથી રહેતું ને અમે નપાસ થઈએ છીએ. એવું કોણે કીધું? એવું કશું જ ના હોય, પૂછો આ લોકો. સાબિતી આપું. ઉભા રહો. अभी बता था भाई. બેટા છેલ્લે શું ટીચર બોલ્યા હતા યાદ છે તને? ऐसा बिल्कुल इमीडिएट नहीं सोचे हैं बट सोचेंगे. જોયું, આ છે હાલત અમારા જેવા છોકરાઓની, તમારા જેવા ટીચરો. ભાઈ શું છે તમે ક્લાસરૂમમાં આવી ગયા સીધા અરે અહીંયા? જયભાઈ આજે થોડી વાત આમની સાથે કરવા આવ્યો વાત નથી છું. કરવી. મને અહીંયા હું કેવો સરસ લાગુ છું, ઉભા રહેવા દો ને. ના આપણે આપણું કામ કરો, બહુ કામ. સારું જયભાઈ, કામની વાત કરીએ આપણે. મને એવું કહો કે યુકે અને યુએસએ આ બે કન્ટ્રી વચ્ચે સ્ટુડન્ટ્સ બહુ જ કન્ફ્યુઝન હોય છે, તો કઈ કન્ટ્રી સારી, યુએસએ કે યુકે? ઓકે, એટલે કઈ કન્ટ્રી સારી ને, આ તો પેલું એવું છે કે ભાઈ મર્સિડીઝ સારી કે BMW સારી. મસ્ત જોક મારા. આમ તો બધું સરખું જ છે, જી. પણ છતાં પણ છોકરાઓ કન્ફ્યુઝ તો છે જ. અને કન્ફ્યુઝન એટલા માટે પણ છે કે બંનેની રિક્વાયરમેન્ટ ઓલમોસ્ટ સિમિલર છે, બંનેનો એક્સપેન્સીસ ઓલમોસ્ટ સિમિલર છે. અને આ કન્ફ્યુઝન આવી રીતે રીલમાં સમજાવવાથી દૂર નહીં થાય. જેને પણ કન્ફ્યુઝન હોય એ પેરેન્ટ સાથે ઓફિસે આવે, આરકે ઇન્ટરનેશનલની મુલાકાત લે. અમે ડિટેલમાં સમજાવીશું કે યુકેના કે યુએસના શું ફાયદા છે, શું નુકસાન છે, તમારા પ્રોફાઇલ પ્રમાણે કેવી રીતે તમે સેટ કરી શકશો, એનો એક્સપેન્સ શું આવશે, સ્કોલરશિપ મળશે કે નહીં, દરેક ડિટેલ્સ અમે સમજાવીશું. રાઈટ, તો તમારો કોઈ ફ્રેન્ડ જે યુએસએ અને યુકે વચ્ચે કન્ફ્યુઝ છે તો એને રીલ મોકલી દો, એને નીચે ટેગ કરી દો.